हेलो गाइस, गुड मॉर्निंग बधाने जय माताजी। जो આપણે ઉઠી ગયા છે સવારમાં 6 વાગી ગયા છે અને હજી બધા ઊંઘ્યા છે। વરસાદ આજ જોરદાર રાતનો પડ્યો છે, હજી પણ ચાલુ છે। કાલનો વરસાદ ચાલુ જ છે। જો આજે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને આજે હે ને મકાઈ ભેંસ દોવા જે છે મુનઈજી જો દોવા વરસાદ બહુ પડે એટલે મુનઈજી वरसाद चालू ज छे। वरसाद केटलो વધારે जो आ जोरदार वरसाद पड़े है। अमारे बधाय पाणी भराई गयुं। खेतर में केटलुं पाणी भरवानुं जो गाइस ने मकाई भेंस दोवेरा वहेला 6 वाग्याना पण जो केटलो वरसाद पड़ी गयो छे। आज वरसादनी मने के तारे नहीं दोई हूँ दोई लऊँ छूँ गारा में। चलो आपणे तो चा बनावी पीधो, बस छोकराने हजी बाकी है चा पीवानो। एमां ऊँघे छे पहेलो हजी तो ने चा तो मूकी दीधी छे। हवे चा पीए ने काम करीए बधुंय। वाहन घसवा आज 12 चमनो जईशुं। एक द्रम गोदरा बोदरा नाखी दीए। जो गाइस आपणे चा बा पी लीधी है अने अंजू गोदड़ा नाखी दी। बारे वरसाद बहु पड़े, मकाई ज्या दूध करावा अने आज रजा से जाहिर रजा आपी से वरसादनी आगाहीना कारणे। अंजू बेन बधुं हमू करे अमारे। अंजू गुड मॉर्निंग। गुड मॉर्निंग ए कल्लू गुड मॉर्निंग कालिया। ओय जागी जो ओय आज ने रजा पड़ी। आज शुक्रवार से जाहिर रजा ले शुक्रवार थे ने 24 तारीख। कोमल जई है बारे ए उठीने चा बाबा पी रहे हवे। तो गाइस हमारे आज केटलो बधो वरसाद पड़ेलो छे। बाबा यार याना झगड़ा वगड़ा करे है जोड़े बांधी है એટલે અમારા પેલી ગાય રહી ને ની પાછ પાડીને બાંધી વરસાદની તો માર માર કરે હરી નહીં આવે। જો કેટલો બધો વરસાદ પડે એક રાતમાં। આ તો હડે એવું કે સાર લેવું રાખ્યું નહીં। પેલા આઘા ખેતરમાં કેટલું પાણી ભરવાનું છે, હજી અંધાર રહે। આ ખેતરમાં બધું પાણી ભરાઈ ગયું છે ને જો રેતા તોડવાનું એટલે બધું પાણી જાય આખોરા। પેલો પહેલો આવેલો જો થોડું આગળ જઈને બતાવું। અમારા ખેતરમાં રહેવાનો ઉનાળા શિયાળો બહુ સારું। ચોમાસું પડે એટલે આપણે બહુ તકલીફ પડે પણ ચાલે। વરસાદ વગર તો કાંઈ નહીં। વરસાદ આવે તો જ કોક થાય। જો બધું ભરેલું પડ્યું છે। એ તોડીને આવ્યો ખેતરમાં પાણી ભરાઈ ગયું। ફૂલ ખેતર ભરેલું પડ્યું છે અને આ ખેતરમાં જુઓ જો ભેંસાના શીલા જેવા થઈ ગયા આજે। આજે પૂરે એવું નહીં રાખ્યું જાય। એ પાણી તોડે એટલે થોડું થોડું નીકળે ને તો જગ્યા થાય। ગાઈસ તમારે આવો વરસાદ પડ્યો હે કમેન્ટમાં જણાવજો મને હો। જો ખેતર વચ્ચે જ મકાન છે અમારે એટલે તકલીફ તો થોડીક પડે ચોમાસાની પણ ચાલે। કેમ કે ખેતીવાળાને વરસાદ પડે નહીં ને તો કાં પોહાય નહીં આપણે। વરસાદ ચાલુ જ છે થોડો થોડો। ઢોંકો આપણે થોડોક જોઈએ બારે ભેંસને ખોણ ખાઈ રહી। આ તોળીને લાઈને બાંધીને ને તો બાવડી માર માર કરે પાડીને। અમારે સાતુરી છે પણ હવે વરસાદનું બધું પલળી ગયું છે। વાહન ઘસવા છે પણ થોડોક વરસાદ ધીમો પડે પછી વાહન બહાર કાઢીએ। સાપરામાં પલળી ગયું। ચૂલો પણ પલળી ગયો। આ કાંઈ પાણી બહુ આવે તો જોઈ શકો આ બધું પલળી ગયું છે જો। એટલે આ તો એક મકાન બનાવેલું એટલે સારું છે નકર સાપરામાં તો ચોમાસાનું રહેવાય નહીં। ખેતરમાં રહીએ એટલે બહુ ઉપાધિ। ચલો વરસાદ થોડોક ધીમો પડે એટલે પછી કાઢીએ વાહન ઘસવાનો।
કોમલબેન શું કરે ઘરમાં જોઈએ. ઓ કોમલબેન તમે શું કરો ઘરમાં? બધું હમ થઈ ગયું છે, ખાલી વાહન ખસવાના બાકી રહી જાય. ચિત્ર દોરવાની તૈયારી તમારે કારીગરી. હડો વરસાદ તો ધીમો પડે એટલે વાહન વાહન કાઢો. પહેલો જો પાણી તોડે છે રમકાકા ખેતરમાં તમારે પાણી તોડીને આવ્યો. પૌવા કાંઈ આખું ભરાઈ ગયું ને આ પાણી પાછું આમાં આવેલું છે તો આમાં કરો આજુ. જો ગાઈ 7 તો હે ને 10 વાગી જશે એટલે કોમલ નાસ્તામાં ભાત વઘારેલી છે અને પહેલો ને કોમલબેનને લેસન કરે છે. અંજલિ કોમલ રાધેરી ને અંજલિ લેસન કરે છે. વરસાદ તો ચાલુ જ છે એટલે વરસાદના શું કરીએ બેઠા બેઠા. જો અંધારે જોરદાર વરસાદ અંધારે છે. કોમલબેન ભાત વઘારે આવી જાય આપણે ભાત વઘારે રખાઈ દઈએ ને પછી રાધવાનું કરશે. કેમ ખબર પેલા ભાત ખાઈ લો પછી શાક બનાવશે. રાતે ચોળીને બટરી મેળી હતી બટાકાનું ચોળીનું કરવાનું હોય. 10 વાગી જાય. હેલો ગાઈસ અમારા જો અત્યારે બધા નાસ્તો કરવા બેસી જાય ભાત વઘારીને. અંજલિ ને પહેલો કોમલ અને બારે વરસાદ ચાલુ જ છે. જો કેટલો બધો વરસાદ આવેલો હતો. આપણે વરસાદ ચાલુ છે અને ભાત વઘારેલા બધા ખાવા બેસી જાય. તમે આવી જાઓ ખાવા. જો પહેલો ખવડાવે તમે દહીં ને ભાત બંને ખાયેલા છે એ નાસ્તો કરવા બેસી જશે. આપણે અંજુ કોમલ ખાઈ હમ કરીને પછી મોડે રખજો. હા તો મોડે બનાવો તો આ નાસ્તો કરી લો મોડે બનાવશું. ચલો તમારે ખાવું હોય તો આપણે ડિશમાં રહીને બેસી ગયા. ચલો ખાઈને પછી હમ કરી નાખશું. બધું ખાવા બની ગયું છે અને ખાવા બેસ્યા. બટાકાનું શાક ને ચોળી ઘઉંની રોટલી. અંજુબેન બેસી જાય. કોમલ રોટલી કરેલી છે અને પહેલો જોયો છે બારે. ખાવું હોય તો ચાલો. ચલો ગણેશ 4 વાગે છે અને ચા પણ મૂકી દીધી છે. ચા પીવી હતી અને બહાર હજી વરસાદ ચાલુ જ છે. જો થોડો વરસાદ ચાલુ જ છે. અંજુબેન પણ ચા પીવા બેસી ગયા. કોમલ પણ ચા પીવે રહી. ગાઈસ આપણે છે ત્યાં ઊભીને અહીંયાથી સાર વાટી લાવી છે. વરસાદમાં વરસાદ ચાલુ હતો એટલે વિડીયો ના લેવાનો. વાટી લાવી દીધી અને વરસાદ જોવો જેટલો પડે છે ને પછી ખેતરમાં પાણી ભરેલું પડ્યું છે. પહેલાં ખેતરમાં એરંડા રોપ્યા હતા બધા પાણીમાં હોય તો ડૂબી ગયા. ચલો એટલું નુકસાન થઈ ગયું. સાર વાટ લાવી હવે ભેંસન નાખવાની છે અને આપણે વાટીને આવતા રહ્યા. ચા બા પીને ગયા હતા વાટવા. આજે વરસાદ જ નહીં રહ્યો સવારનો. હજી બધું પાણી ભરેલું પડ્યું છે. જો અને ગાયને લાઈને બધી દીધી કાલે ત્યાં હતી ને એટલે કે લાવી ગાય પલળે નહીં ને એટલા માટે. ચલો 4 બાર ખાઈ રહે ધોવાના હોય એટલે ધોઈ નાખશું. 5:30 6 વાગવા આવ્યા. વળી અંધારેલો તો હજુ હજી બહુ બધા અંધારે હા. બધા ખેતરમાં પાણી ભરેલું છે. કોમલબેન ઘરમાં શું કરે હેરા. અમારે સાપરું તો પણ અહીંયા સૂલો બધું પલળી ગયું હતું. માથું ઉડાવેલા. ચલો ગાય સવારે મખે તો જો આજ વહેલી ભેંસ દોઈને દૂધ ભરાઈને આવતા રહ્યા ત્યાં ભેંસ ઢોરો બદલાવેરા અને અંજુને કોમલ ખાવા બળે નાખ્યું. રવૈયાનું શાક કર્યું અંજુ. રવૈયાનું શાક છે ને રોટલા હે ઘઉંના દૂધ ગરમ કર્યું છે તો ખાઈ રહીશું. આપણે હવે ખાવાનું છે અને ખાટલા આખા દાડા ઢાળેલા જ છે. વરસાદ આવ્યો છે એટલે અમે કંઈ પહેલો ખાવા બેસી ગયો છે. તમારે ખાવું હોય તો આવી જાઓ.
અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.